વડોદરામાં જાહેરમાં કચરો નાખનારાઓ ચેતી જજો. તમારો ચહેરો અને વાહન નંબર શહેરભરના LED પર પ્રસિદ્ધ થશે. એક મહિનામાં 170 લોકો CCTV કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં જાહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે. શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીનો ભાવ ઊભો થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા 33 LED સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહન નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે. વડોદરાને સ્વચ્છ રાખવાની પાલિકાની નવી પહેલ છે. આ પહેલ હેઠળ શહેરના 1800થી વધુ CCTV કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. IT વિભાગ દ્વારા કચરો નાખનારી વ્યક્તિ અને તેમના વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાય છે. એક મહિનામાં 170 લોકો CCTV કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 33 LED સ્ક્રીન પર કચરો નાખનારાઓને દર્શાવાશે. શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ નવીન પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાઈ છે. પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની સુવિધા આપે છે, છતાંય કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે, જે ખોટું છે. હવે આવા તત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી 33 LED સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનારને લોકોને ઉજાગર કરવામાં આવશે. એકચ્યુઅલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે. જે વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ. છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા CCTV કેમેરા લાગેલા છે. તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડેથી ફાઇન વસૂલ કરીએ છીએ. એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગે છે કે તેઓની માનસિકતા બદલાય. ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા 69 જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આ ભાઈ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે. જેનાથી તેઓની માનસિકતા બદલાય, ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરો ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ. શું માનો છો આનાથી લોકોને અસર થશે? લોકો સુધરશે ખરા? આ અભિગમથી 100% લોકોની માનસિકતા પણ ચેન્જ થશે, કારણ કે પોતે આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે, એમને શરમ પણ અનુભવશે. એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતનું એમનું માનસિકતા અને બિહેવિયર 100% ચેન્જ થશે.